પોરબંદરમાં શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સત્સંગ, જ્ઞાતિ સમૂહ ભોજન તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘેશ્વરી પ્લોટમાં આવેલ 450 વર્ષ પ્રાચીન શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે જ્ઞાતિ ભવનના ગોકુલ સાગર હોલમાં ધાર્મિક ઉત્સવ પંચામૃત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં ટ્રસ્ટીઓમાં શરદભાઈ ગેડિયા, હિતેનભાઈ ધોળકિયા, કિરીટભાઈ ધોળકિયા, ઘનશ્યામભાઈ લલાડિયા, કેતનભાઈ ધીણોજા, કનુભાઈ ધોળકિયા, નિલેશભાઈ ચરાબડા અને ભરતભાઈ વજાણી સહિતનાઓએ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમના આયોજનમાં યુવક મંડળના નિખિલભાઈ લલાડિયા, દર્શનભાઈ ભુવા અને મનોજભાઈ ગેડિયા તેમજ મહિલા મંડળના દિવ્યાબેન ધોળકિયા, અલકાબેન ગેડિયા અને દીપ્તિબેન ચરાવડા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અંતે સૌ જ્ઞાતિજનોએ મહાપ્રસાદી લીધી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।